સુખની વિભાવના કે અવધારણા વિશેનો ગયો એપિસોડ જોયા પછી એક મિત્રનો ફોન આવ્યો. એમણે પૂછ્યું કે વાત તો તમે પાયાની કરી, મુદ્દાની કરી, પણ જીવનમાં સુખી થવું હોય ને સુખી રહેવું હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? એટલે મેં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તુરંત જ જવાબ આપ્યો કે સુખી થવાનો એક ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે જીવનમાં, અને તે એ છે કે તમારી આંખમાં શિશુની આંખનો ભોળો અચંબો સાચવતા શીખો. જો તમે તમારી આંખમાં બાળક, નાનું બાળક, શિશુ જેને આપણે કહીએ છીએ, એ શિશુની આંખનો ભોળો અચંબો સાચવી શકશો જિંદગીભર, તો તમે જીવનભર સુખી રહી શકશો. આમ મેં એટલા માટે કહ્યું કે આ જગતમાં બાળક રૂપે આપણે અવતરીએ છીએ ત્યારે આમ તો બધી ઇન્દ્રિયો લઈને અવતરીએ છીએ. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, બધી જ્ઞાનેન્દ્રિયો, હાથ, પગ અને આપણું મોઢું અને આપણા ગુહ્યાંગો, એમ બધી કર્મેન્દ્રિયો, બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, દશેય ઇન્દ્રિયો લઈને આપણે જન્મીએ છીએ. પણ સૌથી વધારે બધી ઇન્દ્રિયોમાં એકદમ તીક્ષ્ણ હોય, એકદમ સચેત હોય એવી ઇન્દ્રિય જે છે તે બાળકમાં, શિશુમાં આંખની હોય છે. નાનું બાળક તમે જોયું હશે કે ટગર ટગર બધું જોયા કરે છે, સતત જોયા કરે છે. શું કારણ હશે એનું? કારણ કે 9 માસના ગર્ભવાસ પછી એનામાં જ્યારે જીવન તત્વ આવ્યું હશે, જીવનું સ્ફુરણ થયું હશે અને સમજ આવી હશે, ત્યાર પછી એને જે ઘેરો અંધકારનો અનુભવ કર્યો હશે, એકલતાનો અનુભવ કર્યો હશે, એમાંથી જ્યારે જગતમાં એ અવતરીને બહાર આવે છે ત્યારે એક અવાજોથી ભરેલી, ઘટનાઓથી ભરેલી, વ્યક્તિઓથી ભરેલી, અનેક પ્રકારની તન્માત્રાઓથી ભરેલી એવી એક સૃષ્ટિમાં એ મુકાઈ જાય છે. એટલે પહેલો તો એનો પ્રત્યાઘાત હોય છે તે એની સામેના વિદ્રોહનો હોય છે કે જેને કારણે રડવા લાગે છે. પણ પછી ધીરે ધીરે સ્વસ્થ થઈને ટગર 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 બધું જોયા કરે. તો તમને ખબર હશે કે આ જગતમાં બહુ ઓછી વસ્તુ આપણને બહુ જ પ્રાણ પ્યારી લાગે છે, બહુ જ ગમે છે, જોવી ગમે છે. એમાં સૌથી વધારે પ્રાણ પ્યારી અને સૌથી વધારે જોવી ગમતી એવી જો કોઈ બાબત હોય, એવી જો કોઈ વસ્તુ હોય, તો તે શિશુનું આ ભોળપણ, શિશુની આંખમાં રહેલો જે અચંબો છે એ જોઈને આપણને થાય છે. આપણને થાય છે કે આ બાળક કેટલું નિર્દોષ છે, આ બાળક કેટલું પ્રસન્ન છે, કિલકિલાટ કરે છે અને હાથ પગ ઉછાળડા કરે છે, ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, પણ બધું ટગર ટગર જોયા કરે છે. એટલે કે એ સૌથી વધારે કોઈ એક ઇન્દ્રિયમાં જીવતું હોય તો તે એની દર્શન ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય દ્વારા જાણે કે જીવતું હોય આપણને લાગે છે. પણ આપણા આકર્ષણનું જે મૂળ કારણ છે તે 2 બાબતોમાં છે. એક, એના ચહેરામાં ને એની અંદર દેખાતું જે ભોળપણ છે તેમાં આપણને આકર્ષણ થાય છે, અને બીજું, એની આંખમાં રહેલો જે ભોળો અચંબો છે એનાથી આપણે આકર્ષાઈએ છીએ. તો આ ભોળપણ કેમ છે? શિશુમાં ભોળપણ કેમ છે જે આપણને આકર્ષે છે? તે એનું કારણ એ છે કે હજુ એનામાં આ જગતના, આ જીવનના, આ સંસારના કાવા દાવા, દાવ પ્રેચ, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ, મોહ, આસક્તિ, એષણા, કોઈ દૂષણો પ્રવેશ્યા નથી. આ કોઈ વસ્તુની હજી એને ખબર નથી, એવી શક્તિ જ એની પાસે નથી આવી કે આ બધી વસ્તુ એ સમજી શકે. હજી એ અબૂધ છે. એનું અબૂધપણું, એ પ્રબુદ્ધ નથી થયું, એનું અબૂધપણું જે છે તે જ એના ભોળપણને વિકસાવે છે. અને ભોળું હોવાને કારણે જ આખા જગતને ભોળે ભાવે છે. તે જાણે કે આવકારતું હોય, સ્વાગત કરતું હોય અને પોતે એને અપનાવતું હોય એવું આપણને લાગ્યા કરે છે. બીજી વસ્તુ છે એની આંખમાં રહેલો ભોળો અચંબો. આ અચંબો શબ્દ અસલ તળપદી શબ્દ છે અને અંગ્રેજી કોઈ શબ્દથી એનો પર્યાય આપીને એને ઓળખાવી સમજાવી શકાય એવું નથી. તમે જુઓ કે એની અંદર વિસ્મય છે, એની અંદર કુતૂહલ છે, એની અંદર જેને કહીએ એ પ્રકારે કંઈક એવું છે જે તત્વ કે આપણને એમ લાગે કે એ કંઈક સમજવા માગે છે, કંઈક પામવા માગે છે, કંઈક જાણવા માગે છે. તો એની આંખની અંદર રહેલો આ વિસ્મયનો જે ભાવ છે, જે એને આપણે અચંબો કહીએ છીએ, આ અચંબો દુર્ભાગ્યે આખા જીવનમાં આપણે સાચવી શકતા નથી. આ બધા જ જેને કહીએ સાંસારિક અને વ્યવહારિક દૂષણો છે, અને એ દૂષણો આપણને ઘેરી વળે છે ત્યારે આપણે પેલું ભોળપણ
અને પેલો અચંબો બંને ગુમાવી દઈએ છીએ અને એક સંકીર્ણતાનો, એક જટિલતાનો, એક જેને કહીએ સંકુચિતતાનો આપણે અનુભવ છે તે કરવા લાગીએ છીએ અને પરિણામે આપણા જીવનની અંદર દુઃખ અને તાપનો અનુભવ આપણે કરતા રહીએ છીએ. એવું નથી કે આપણે આ વસ્તુ નથી સમજતા કે નથી જાણતા, પણ તેમ છતાં આ દુનિયાનો કારોબાર એવો છે, આ સંસારનો વ્યવહાર એવો છે કે ધીરે ધીરે આપણે આપમતલબી થતા જઈએ છીએ, સ્વાર્થી થતા જઈએ છીએ. આપણને જ કેન્દ્રમાં રાખીને આપણે બધું જ વિચારતા થઈએ છીએ અને કામ કરતા થઈએ છીએ. તો આ પરિસ્થિતિને કારણે આપણા જીવનની અંદર આ અહંતા અને મમતાને કારણે, આ રાગ અને દ્વેષને કારણે આ આપણા પોતાના બધા મનોભાવો છે તે પ્રત્યાઘાતી થઈ જાય છે. એક નાનકડી વાત પણ આપણા હૃદયમાં મોટી ધ્રુજારી ઉપજાવે છે. આપણે ક્યારેક ક્રોધ કરી બેસીએ છીએ, આપણે ક્યારેક ઈર્ષા કરી બેસીએ છીએ, ક્યારેક અપમાન કરી બેસીએ છીએ, ક્યારેક આપણે જે અદેખાઈ કરી બેસીએ છીએ. આ બધું જ જે આપણાથી થઈ જાય છે તે પેલા શારીરિક અને માનસિક એવા દબાવ હેઠળ આવેશ અને આવેગમાં આવીને થઈ જાય છે. તો આ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, એનાથી બચવું જોઈએ. અને ક્યારે બચી શકીએ? જ્યારે આપણી દૃષ્ટિની અંદર મમતાનો ભાવ જાય અને ક્ષમતાનો ભાવ આવે. જ્યારે આપણે આપણી પોતાની જે કંઈ નબળાઈઓ છે, જે કંઈ ચંચળતાઓ છે, એને આપણે નિયંત્રિત કરી શકીએ, ત્યારે આ વસ્તુ શક્ય બને છે. હવે તમે જાણો છો કે આપણી 4 વસ્તુ બહુ ચંચળ છે. એક આપણી જીભ બહુ ચંચળ છે, બીજો આપણો શ્વાસ બહુ ચંચળ છે, ત્રીજો એની સાથે સાથે આપણું બુંદ બહુ ચંચળ છે, અને ચોથું આપણું મન બહુ ચંચળ છે. આ 4 ચંચળ વસ્તુઓ છે, એની ચંચળતાને કારણે આપણે જીવનમાં સાચું ખોટું કરી બેસીએ. આપણી જીભ એક તો ખાવામાં ક્યારેય વિવેક નથી રાખતી, ભાવતું બહુ જ આરોગી જાય છે, માંદા પાડે છે. બીજી બાજુ જીભથી આડું બોલાઈ જાય છે અને પછી આપણે માફી માગીએ છીએ, ચામડાની જીભ છે, આડું વેતારી ગયું તો માફ કરજો વગેરે. આપણા કાબૂમાં નથી, નિયંત્રણમાં નથી આપણી જીભ. બીજી બાજુ આપણો શ્વાસ છે એ પણ આપણા કાબૂમાં નથી. આપણને ખબર છે કે એક ચોક્કસ પ્રકારનો શ્વાસનો જથ્થો લઈને આ જગતમાં આપણને મોકલવામાં આવ્યા છે. હવે આપણે ઊંડા શ્વાસ લેવા જોઈએ, શ્વાસની ગતિને ધીમી રાખવી જોઈએ. એ આપણને ખબર જ નથી, ભણાવવામાં કે શીખવવામાં આવતું નથી, શિક્ષણમાં કોઈ શીખવતું નથી. પરિણામ આપણે એનાથી સભાન જ નથી અને જેમ તેમ આપણા શ્વાસ તરફ સાવ અજાણ થઈને આપણે જીવી નાખીએ છીએ અને શ્વાસને વહેલા કૂટાડી દઈએ છીએ. પ્રાણાયામનું મહત્વ એટલા માટે જ છે કે તમે આખી શ્વાસની પ્રક્રિયાને સમજો, નિરામય, નિરોગી, દીર્ઘ આયુષ્ય ભોગવી શકો. પણ આપણો એના પર કાબુ નથી. ત્રીજી બાજુ પુરુષોનું વીર્ય અને સ્ત્રીઓનું શોણી એ બુંદરૂપ છે અને એ પણ એના કાબૂમાં નથી. એ પણ જે છે તે આપોઆપ ચંચળ થઈને વહી જાય છે. તો એની ઉપર આપણો કાબુ નથી. અને ચોથી બાજુ આપણું મન માકડાની જેમ, બિંદડાની જેમ અહીંથી ત્યાં કુદાકૂદ કરે છે, સંકલ્પ વિકલ્પમાં રાયચા કરે છે, છાયા પ્રકાશમાં જીવે છે. તો આ આખી જે પરિસ્થિતિ છે એની ઉપર આપણું નિયંત્રણ નથી, આપણો કાબુ નથી. તો આ 4 વસ્તુને નિયંત્રણમાં લાવવા માટે કે કરવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. એ આપણે જાણતા જ નથી અને આપણે કરતા નથી. અને બીજી બાજુ આપણી પોતાની શરીરની, ઇન્દ્રિયોની, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની જે 6 ભૂમિકાઓ છે, એ ભૂમિકાઓને આપણે સમજતા નથી. શરીરની કેટલીક નબળાઈઓ છે, કેટલીક ઇન્દ્રિયોની નબળાઈઓ છે, કેટલીક મનની, કેટલીક બુદ્ધિની, કેટલીક ચિત્તની અને કેટલીક અહંકારની. ભગવાને ખૂબી એવી કરી છે કે શરીરની સાથે ઇન્દ્રિય એ બંને બાહ્ય સાધનો આપ્યા છે આપણને ઉપર ઉઠવા માટે, અને 4 આંતરિક સાધનો આપ્યા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ. તો એકબીજા ઉપર અંકુશ રૂપે મૂકેલા છે. ઇન્દ્રિયો બહેકી જાય, ઇન્દ્રિયો જે છે તે બહેર મારી જાય, એની ઉપર અંકુશ રૂપે મન છે. મન બહેકી જાય કે મન જે છે તે પાગલ થઈ જાય, કે મન ઉદ્ધત થઈ જાય, મન માકડું થઈ જાય, તો એની ઉપર છે કે અંકુશ રૂપે તો બુદ્ધિ છે. પણ બુદ્ધિ બહેર મારી જાય, બુદ્ધિ આપણને બળવો કહે આપણી સામે, અને બુદ્ધિ કોઈ ગેરમાર્ગે દોરી જાય, તો એની ઉપર અંકુશ રૂપે ચિત્ત છે. અને ચિત્ત જ્યારે વિક્ષિપ્ત થઈ જાય તો એની ઉપર અંકુશ રૂપે અહમ મૂકેલું છે. પણ એ આપણને ખબર જ નથી. અને પરિણામે એકબીજા આપણી ઉપર અંદરને અંદર મૂકેલા એવા સ્વ અંકુશો છે એની આપણને ખબર નથી. અને પરિણામે આપણે જે છે તે આવું વ્યર્થ જીવન જીવીએ છીએ અને પછી દુઃખી છીએ એવી ફરિયાદો આપણે કર્યા કરીએ છીએ. એટલે ખરી જરૂર એ છે કે જીવનમાં અહંતા અને મમતાથી પર થઈને આસક્તિઓ, ઈચ્છાઓ, વાસનાઓ, કામનાઓ, તૃષ્ણાઓ, ઐષણાઓ અને આકાંક્ષાઓ એ બધાથી મુક્ત થઈને જીવવાની જરૂરિયાત હોય છે. તો એ માટે થઈને જીવનનો મુખ્ય જે સિદ્ધાંત છે, શ્રી ભગવદ્ ગીતામાં જે રીતે શ્રી કૃષ્ણ સમજાવીને કહ્યું કે સાચું અને સફળ, સાર્થક અને કૃતાર્થ જીવન તમારે જીવવું હોય તો તમે સ્થિત પ્રજ્ઞ બનતા શીખો. પ્રજ્ઞામાં સ્થિર થાઓ.
આ પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પણ કેવી બુદ્ધિ? વિવેકયુક્ત બુદ્ધિ. શું કામનું છે ને શું નકામનું છે, શું ઉપયોગી છે ને શું બિનઉપયોગી છે, શું સાચું છે ને શું ખોટું છે, એનો વિવેક કરી શકે એવો પાવર ઓફ જજમેન્ટ, એવો ડિસ્ક્રિશનરી પાવર જે તમારી પાસે છે, એ જેનામાં બુદ્ધિમાં હોય તેને આપણે પ્રજ્ઞા કહીએ છીએ. એ પ્રજ્ઞા ખીલવવી જોઈએ, અને તો આપણે મમતામાંથી સમતાના જગતમાં જઈ શકીએ છીએ, બુભુક્ષામાંથી મુમુક્ષામાં જઈ શકીએ છીએ, અને પામરમાંથી પરમ થઈ શકીએ છીએ. તો એ દિશામાં જવા માટે થઈને આપણે સમજવું જોઈએ કે માટીમાંથી પેદા થયા છીએ એટલે મૃણમય તો છીએ જ, એના સ્થૂળ અંશો તો આપણામાં આવ્યા છે, પણ આપણે એ જ માટીમાં પાછું સમાવવાનું છે, છતાં માટીમય થઈને આપણે નથી થવાનું, રહેવાનું જિંદગીમાં. એમાંથી ચિન્મયની ભૂમિકાએ જવાનું છે. તો મૃણમયમાંથી ચિન્મયની ભૂમિકાએ પહોંચવું હોય અને જો સુખી રહેવું હોય જીવનમાં, તો મિત્ર, બાળકની શિશુની આંખમાં જે ભૂડો અચંબો હોય છે, એ અચંબો સાચવતા શીખો, જેની અંદર એક પ્રકારની શુદ્ધિ છે, અનાવિલપણું છે, જેને જગતના કાવા દાવા રાગ દ્વેષ કશું સ્પર્શ્યું નથી, એવી એક સ્વચ્છ અને સુંદર દ્રષ્ટિથી જીવનને જોતા જોગવતા શીખો.